નમસ્કાર મિત્રો, હું છું વિશાલ પાનસુરિયા. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ભારતીય ચોમાસાને અસર કરતા મુખ્ય 3 પરિબળો છે. એક અલ્નીનો, એક આયોડી અને એક એમજેઓ. જેમાંથી અલ્નીનો વિશે આપણે અગાઉ ચર્ચા કરી ચૂક્યા છીએ અને તેની વિગતવાર સમજ મેં પણ તમને તે વિડીયોમાં આપી દીધી છે. જે મિત્રોને તે વિડીયો જોવાનો બાકી હોય તે આ વિડીયોના અંતે સ્ક્રીન પર તમને સાઈડમાં તે વિડીયો દેખાશે, તેના પર ક્લિક કરી તે વિડીયો જોઈ શકો છો. હવે આજે આપણે બીજા પરિબળ વિશે ચર્ચા કરવાની છે, જેનું નામ છે ઇન્ડિયન ઓશન ડાયપોલ, જેને આપણે ટૂંકમાં આઈઓડી તરીકે ઓળખીએ છીએ. જે ભારતીય ચોમાસા માટે અલ્નીનો કરતા પણ વધુ મહત્વનું પરિબળ ગણવામાં આવે છે. તેનું કારણ એ છે કે જે વર્ષે અલ્નીનો સ્થાપિત થયું હોય તે વર્ષ દરમિયાન ભારતીય ચોમાસું નબળું રહેતું હોય છે, પરંતુ તે વર્ષે જો આઈઓડી પોઝિટિવ થઈ જાય તો તે ભારતીય ચોમાસા પર અલ્નીનોની અસર થવા દેતું નથી. તો આ પરિબળ વિશે હું આજે તમને મૂલ્યના આધારે નહીં પણ દેશી અને સરળ ભાષામાં તમને સમજાય તે રીતે સમજાવવાનો પ્રયત્ન કરીશ, જેથી તમને વિડીયો જોવાની પણ મજા આવશે. તો મિત્રો, વિડીયો આખો જોજો, પરંતુ તે પહેલા ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે નીચે સબસ્ક્રાઇબનું બટન આપેલું હશે, તેના પર ક્લિક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો, અહીં ફોટાની હું તમને સાદી સમજ આપી દઉં છું. અહીં આપણો ભારત દેશ આવેલો છે, અહીં ગુજરાત આવેલું છે, અહીં પાકિસ્તાન, અહીં આપણો અરબી સમુદ્ર, અહીં બંગાળની ખાડી આવેલી છે, અહીં મલેશિયા, ઇન્ડોનેશિયા તથા અહીં ઓસ્ટ્રેલિયા દેશ આવેલો છે. આ સાઈડ આપણે આ પૂર્વ આફ્રિકાનો વિસ્તાર છે, આ સાઈડ આપણે મડાગાસ્કર છે. હવે જે બ્લુ કલરનું પાણી બતાવે છે તે ઠંડુ પાણી બતાવે છે, અને લાલ કલર જેવું પાણી બતાવે છે તે ગરમ પાણી બતાવે છે. અને આ જે આખો વિસ્તાર છે સમુદ્રનો, એ આપણો હિન્દ મહાસાગર છે. તો મિત્રો, આ હતી આપણા ફોટાની સાદી સમજ. હવે સૌપ્રથમ આપણે વાત કરીએ નેગેટિવ આયોડી. તો નેગેટિવ આયોડીમાં કઈ રીતની પરિસ્થિતિ જોવા મળતી હોય છે? નેગેટિવ આયોડીમાં પૂર્વ આફ્રિકા અને માડાગાસ્કર તરફનો જે આપણો હિન્દ મહાસાગરનો અરબી સમુદ્રને લાગુ જે દરિયો આવે છે તે દરિયાનું પાણી ઠંડુ બને છે. આ ભાગ, આ વિસ્તારનું પાણી ઠંડુ બને છે. જ્યારે ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા અને મલેશિયા સહિતના દેશો તરફ આવેલું હિન્દ મહાસાગરનો ભાગ, આપણો ભારતીય સમુદ્રનો ભાગ, જ્યાં પાણી ગરમ બને છે. આ પરિસ્થિતિ ઉત્પન્ન થતા ઠંડુ પાણી બનેલું હોય ત્યાં હાઈ પ્રેશર ઉત્પન્ન થાય છે, અને ગરમ પાણી બનેલું હોય ત્યાં લો પ્રેશર ઉત્પન્ન થાય છે. એટલે જે પવનો હોય ત્યાં હાઈ પ્રેશર થી લો પ્રેશર તરફ જતા હોય છે. હવે આનાથી આપણા ભારતીય ચોમાસાને કઈ રીતે અસર થાય? નેગેટિવ આયોડીમાં આપણા ભારતીય ચોમાસાને પણ નેગેટિવ અસર કરે. તે નેગેટિવ અસર કઈ રીતે કરે? અહીંનો ભાગ, માડાગાસ્કર અને પૂર્વ આફ્રિકા તરફનો ભાગ દરિયાનો ઠંડો પડતા આપણા ચોમાસું, ભારતીય ચોમાસું તમને ખ્યાલ હોય તો દક્ષિણ પશ્ચિમ ચોમાસું કહેવામાં આવે છે. તે દક્ષિણ પશ્ચિમ ચોમાસું શું કામ કહેવામાં આવે છે તે પહેલા હું તમને સમજાવું. ભારતની અંદર આ દક્ષિણ પશ્ચિમ તરફથી જે આપણે પવનો ફૂંકાય છે અને આપણું ભારતમાં ચોમાસું લાવે છે. અહીં માડાગાસ્કર તરફથી પવનો આપણા ભારત તરફ આવે છે, જે દક્ષિણ પશ્ચિમ દિશાના કહેવાય. આ ભેજવાળા પવનો આપણા ભારત દેશ તરફ આવતા આપણા ભારતમાં ચોમાસું આવે છે. એટલા માટે આપણે જોવા જઈએ, માડાગાસ્કર અને પૂર્વ આફ્રિકાનો ભાગ ઠંડો પડવાને લીધે અહીં જે માડાગાસ્કર થી આપણા જે ભારત તરફ પવનો આવી રહ્યા હતા તે પવનો ધીમા પડશે, તે પવનની ગતિ ધીમી પડશે. અહીંથી જે પવનો આવી રહ્યા હતા તે ધીમી ગતિથી આગળ વધશે. ધીમી ગતિથી આગળ વધવાને લીધે ભારતીય ચોમાસાને નેગેટિવ અસર કરશે. તે ભારતીય ચોમાસાને નેગેટિવ અસર એટલા માટે કરે કે ધીમી ગતિથી જે પવનો ભારત તરફ આગળ વધતા હોય તે ભેજ લઈને આવતા હોય. એ ધીમી ગતિથી ભારત તરફ આવવાને લીધે ભારતીય ચોમાસાને નબળું બનાવી દે. એટલે જ્યારે નેગેટિવ આયોડી હોય ત્યારે આપણને ભારતને નુકસાન કરે. એને હું તમને હવે બીજા ચાર્ટમાં સમજાવવાનો પ્રયત્ન કરું. હવે અહીં આપણે જોઈ રહ્યા છીએ નેગેટિવ આયોડીમાં કઈ રીતની પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે. અહીં માડાગાસ્કર, અહીં પૂર્વ આફ્રિકા તરફનો ભાગ જ્યાં પાણી ઠંડુ પડેલું છે, આ વિસ્તારમાં દરિયાનું પાણી ઠંડુ પડેલું છે, આ વિસ્તારમાં દરિયાનું પાણી ગરમ પડેલું છે. એટલે પવનનું સર્ક્યુલેશન કઈ રીતે થયું? જે અહીં ઓસ્ટ્રેલિયા અને ઇન્ડોનેશિયા તરફનો વિસ્તાર હતો ત્યાંથી પવનો ઉપર ઉઠ્યા. ત્યાં પવનો ઉપર ઉઠ્યા એટલે ત્યાં વાદળોનું નિર્માણ થયું. તે ભેજ લઈને પવનો ઉપર ઉઠે એટલે ત્યાં વાદળોનું નિર્માણ થાય અને એ વિસ્તારમાં વરસાદનું પ્રમાણ વધી જાય. એટલે જયારે નેગેટિવ આયોડી હોય ત્યારે ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા અને મલેશિયા સહિતના વિસ્તારમાં વરસાદનું પ્રમાણ વધી જતું હોય. ત્યારે એ પવનો ફરી સાયકલમાંથી ઠંડા પાણી તરફ નીચે આવે છે. એટલે જે અહીંથી આપણને ભારત તરફ જે સાઉથ વેસ્ટ મોન્સૂન, આપણે દક્ષિણ પશ્ચિમ ચોમાસું કહેવાય, તે પવનો જે આપણે સપ્લાય મળતી હતી તે પવનોની સપ્લાય ધીમી પડવાને લીધે ચોમાસું નબળું બનાવે છે અને પૂર્વ આફ્રિકા સહિતનો આ ભાગ વરસાદમાં ઘટાડો આવે છે. હવે વાત કરીએ બીજા ચાર્ટની, પોઝિટિવ આયોડી. તો પોઝિટિવ આયોડીમાં મિત્રો કઈ રીતે જોવા મળતું હોય છે? પોઝિટિવ આયોડીમાં તેનાથી ઉલટી પરિસ્થિતિ ઉત્પન્ન થતી હોય છે. પૂર્વ આફ્રિકા તરફનો ભાગ જે દરિયાનો છે માડાગાસ્કર તરફ, એ પોઝિટિવ આયોડી થતા અહીંનું પાણી ગરમ બને છે. આપણે અરબી સમુદ્ર સહિત હિન્દ મહાસાગરનો જે આ ભાગ છે માડાગાસ્કર અને પૂર્વ આફ્રિકા તરફનો, તે પાણી ગરમ બને છે. અને મલેશિયા, ઇન્ડોનેશિયા અને ઓસ્ટ્રેલિયા તરફનો જે દરિયાનો ભાગ હતો તે પાણી ઠંડુ બને છે. હવે તેનાથી ઉલટી પરિસ્થિતિ ઉત્પન્ન થવાને લીધે અહીં લો પ્રેશર બનશે. માડાગાસ્કર અને પૂર્વ આફ્રિકા તરફના વિસ્તારમાં
લો પ્રેશર બનશે, ત્યારે અહીં હાઈ પ્રેશર બનશે ઇન્ડોનેશિયા અને મલેશિયા તરફના વિસ્તારમાં. આ ઉલટી પરિસ્થિતિ થવાને લીધે પવનની ગતિ ઉલટી છે. અહીંથી હાઈ પ્રેશર બનવાને લીધે અહીંથી પૂર્વ આફ્રિકા તરફના વિસ્તારમાં ભેજવાળા પવનોની સપ્લાય થશે. તેના લીધે પૂર્વ આફ્રિકા સહિતના વિસ્તારમાં વરસાદનું પ્રમાણ ખૂબ વધી જશે. હવે આ પરિસ્થિતિમાં ભારતને ચોમાસું અત્યંત ફાયદો કરાવતું હોય છે. ફાયદો શેના માટે કરાવતું હોય છે? આ પરિસ્થિતિ ઉત્પન્ન થવાને લીધે અહીં માડાગાસ્કર તરફથી આપણને ભારત તરફ જે ચોમાસાના પવનો આવતા હતા તે પવનોની ગતિ મજબૂત થશે. એ પવનોની ગતિ મજબૂત થવાને લીધે ભારતીય ચોમાસું મજબૂત બનશે. અહીંથી જે પવનનો સપ્લાય ચાલુ હતી તે પવનની સપ્લાય મજબૂત રીતે આગળ વધતા દક્ષિણ પશ્ચિમનું ચોમાસું ભારત માટે સ્ટ્રોંગ એટલે કે મજબૂત ખૂબ વધારે બની જાય છે. એટલે જે પોઝિટિવ આયોડી જયારે જોવા મળે છે ત્યારે ભારતને ચોમાસું ખૂબ સારું જોવા મળતું હોય છે. હવે આને આપણે બીજા ચાર્ટમાં સમજવાનો પ્રયત્ન કરીએ તો પોઝિટિવ આયોડી દરમિયાન અહીં ઇન્ડોનેશિયા સહિત ઓસ્ટ્રેલિયા સહિતના વિસ્તારમાં હાઈ પ્રેશર અને અહીં લો પ્રેશર બન્યું, જેથી પવનોની સપ્લાય ફરી ગઈ અને હાઈ પ્રેશર થી લો પ્રેશર તરફ પવનની ગતિ થવાને લીધે અહીં પૂર્વ આફ્રિકા સહિતના વિસ્તારમાં વરસાદનું પ્રમાણ ખૂબ વધી જશે, કેમ કે અહીંથી પવનો ઉપર ચડશે અને વાદળોનું નિર્માણ થશે અને આ વિસ્તારમાં વધુ પડતો વરસાદ જોવા મળશે. અને જે સાયકલ ફરીથી નીચે આવી અને ઠંડા પાણી તરફ તેના પવનો નીચે જશે અને આ રીતે સાયકલ એની ચાલતી રહેશે. હવે પોઝિટિવ આયોડી થવાને લીધે અહીંથી જે ભારત તરફથી જે પવનો આવશે તે ભારતનું ચોમાસું મજબૂત બનાવે છે. તો મિત્રો, આ રીતે નેગેટિવ આયોડી ભારતીય ચોમાસાને નેગેટિવ અસર આપે છે, જ્યારે પોઝિટિવ આયોડી ભારતીય ચોમાસાને પોઝિટિવ અસર આપે છે. મિત્રો, આ વિડીયો જોયા બાદ તમને ખ્યાલ આવી ગયો હશે કે ભારતીય ચોમાસા માટે અલ્નીનો કરતા પણ વધુ મહત્વનું પરિબળ આયોડી કેમ ગણવામાં આવે છે. અને અલ્નીનો વિશે ડિટેલમાં વિડીયો તમને અહીં સ્ક્રીન પર નીચે દેખાતો હશે, તેના પર ક્લિક કરી તે વિડીયો જોઈ શકો છો. તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, અને જે પણ મિત્રો ચેનલમાં નવા હોય તે નીચે સબસ્ક્રાઇબના બટન પર ક્લિક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી હવામાનની આવી જ અપડેટ તમને મળતી રહે. આભાર.